નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું તમારું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં જે ગદ્ય 22 આપેલું છે હિમાલયમાં એક પ્રવાસ, તો તેમાં આપણે ભાગ 1 અને 2 જોયું કે નહેરુજી પ્રવાસનો આરંભ કેવી રીતે કરે છે અને તેમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે આપણે આ વિડીયોમાં ગદ્યની પૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરીશું. તો ચાલો શરૂ કરીએ. હવે આ જે પેરેગ્રાફ આપ્યો છે, શરૂ કરતા પહેલાં હું તમને કહી દઉં કે આ ફકરામાંથી 100% સવિસ્તાર પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે નહેરુજીના પ્રવાસ દરમિયાન અથવા નહેરુજી દ્વારા જે લેખકમાં તમને એવું પૂછાય, સવિસ્તાર પ્રશ્ન એટલે કે 5-7 વાક્યમાં તમને પૂછાય કે પ્રવાસ અધૂરો મૂકીને આવવાનું કારણ શું હતું. નહેરુજીને પ્રવાસ અધૂરો મૂકવાનું કારણ શું હતું, અથવા પ્રવાસ અધૂરો મૂકીને આવવું પડે તે તમને યોગ્ય લાગ્યું કે નહીં તે કારણો સાથે જણાવો. તો તમારે લખવાનું રહેશે. પહેલાં આપણે ફકરો સમજીશું. રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ખોભણો આવતી હતી. ખોભણો એટલે કે ગુફા. અને અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ખોભણો દેખાતી હતી નહીં. અજાણતા પગ મુકાયો તો ગડડ ગયા, અને સાચે જ તેમ થયું. આ તાજા પડેલા હિમમાં હું છેતરાયો અને મારું આવી બન્યું. આવી બનવું, જો અહીંયા રૂઢિપ્રયોગોના ઉપયોગ થયેલા છે. તો શું કહે છે કે તાજું જે હિમ એટલે કે જે હિમવર્ષા થતી હતી, જે બરફ પડતો હતો, તો તે બરફ પડતાને એવું વાતાવરણ હતું કે તેમાં તમે માણસ છેતરાઈ જાય, ખબર ના પડે કે અહીંયા બરફ ખસી જશે પગ મૂકવાથી એમ. તો એવું જ બન્યું કે એ ચાલતા હતા, પસાર થઈ રહ્યા હતા અને તેમનો પગ ખસ્યો. મેં પગ મૂક્યો કે તરત જ બરફ ઘસી પડ્યો એટલે કે ખસી પડ્યો કે હું એક ભયાનક અને પહોળી ગોફણમાં લપસ્યો. ભયાનક અને પહોળી ખોભણ એટલે ગુફા. આ ખોભણ તો એક ભયાનક ઊંડી ખાઈ હતી. જુઓ, માત્ર ખોભણ ન હતી, એક ઊંડી ખાઈ હતી, અને એમાં જે ગયો તે યુગોના યુગો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહે. જુઓ, હવે અહીંયા કેમ એવું કહેવા માંગ્યું છે કે યુગોના યુગો સુધી સુરક્ષિત રીતે દટાઈ રહે? એનું કારણ એ છે કે તમે જાણો છો કે બરફ જે છે, બરફમાં કોઈ બી વસ્તુ મૂકો તમે, માણસનું શરીર તમે જોજો, મૃતદેહ બરફમાં મૂકવામાં આવે તો અમુક દિવસો કલાકો સુધી તેને કંઈ થાય નહીં. તો બરફની આ તો ખીણ છે, એમાં દટાઈ જાય તો યુગોને યુગો સુધી એમને એમ રહે. એટલી ઠંડક અને એટલું બરફ ત્યાં હતો, તો ત્યાં મૃત્યુ પામે. મતલબ એ વિશે કશી જ શંકા ન હતી, પણ પેલા દોરડાએ મને પકડી રાખ્યો. કયું દોરડું? તો જે દોરડું પકડી અને એમની ટોળી ચાલતી હતી, એમની ટુકડી ચાલી રહી હતી એકબીજાની સાથે સંપર્કમાં રહીને. ખોભણની એક બાજુ હું વળગી રહ્યો અને મને ખેંચી કાઢવામાં આવ્યો. ખોભણ એટલે કે જે ખીણ હતી, એમાં એક બાજુએ તે લટરી રહે છે અને તેમને ટુકડીના માણસો દ્વારા પાછા ખેંચી કાઢવામાં આવે છે, ખીણમાંથી બહાર કાઢવામાં આવે છે. અને તે વખતે તેમની મનસ્થિતિ કેવી થાય છે? એકદમ ગભરાઈ જાય છે. તો કહે છે કે તે સમયે મારા હાજા ગગડી ગયા. તે સમયે શું થાય છે? તેમના હાજા ગગડી જાય છે. હાજા ગગડી જવા એટલે કે ખૂબ જ ગભરાઈ જવું. હાજા ગગડી જવા એટલે કે ખૂબ જ ગભરાઈ જવું. છતાં અમે અમારી કૂચ ચાલુ રાખી હતી. એટલે કે ચાલવાનું ચાલુ રાખ્યું હતું. પણ આ ખોભણોની સંખ્યા અને વિશાળતા વધતી જતી હતી અને અમારી પાસે આમાંની કેટલીકને ઓળંગવાના સાધન સામગ્રી રહ્યા ન હતા. એટલે આખરે થાકી સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા અને અમરનાથની ગુફાના દર્શન કરવાના તે રહ્યા. વિદ્યાર્થી મિત્રો, સવિસ્તાર પ્રશ્નમાં એવું પૂછાય કે
લેખકને અમરનાથની ગુફાના દર્શન કરવાના કેમ રહી ગયા, અથવા લેખકના પ્રવાસમાં કયો અવરોધ ઉત્પન્ન થયો, તો તમે આ ફકરામાંથી જવાબ તમારી ભાષામાં લખી શકો છો કે લેખક હિમનદી પસાર કરતા હતા ત્યારે અનેક ખોભણો એટલે કે ખાઈ હતી અને તે ખોભણોમાં તાજું હિમ પડવાને લીધે તે ખોભણો એટલે કે જે ખાઈ હતી, જે ગુફા હતી તે દેખાતી હતી નહીં અને લેખકનો પગ તેમાં અજાણતા પડે છે અને તેમનો પગ ખસી જવાથી તે ભયાનક ખાઈમાં પડે છે, પણ દોરડાના કારણે તેમને પાછા ખેંચી લેવામાં આવે છે અને ચાલવાનું ચાલુ રાખતા જે જરૂરી સાધન સામગ્રી આ ખીણોને, આ ખોભણોને પસાર કરવા માટે જોતી હોય છે તે તેમની પાસે હતી નહીં, તેથી તેમનો પ્રવાસ નિષ્ફળ જાય છે અને તેમને પાછું ફરવું પડે છે. છતાં અમે અમારી કૂચ ચાલુ રાખી અને આ ખોભણોની સંખ્યા હતી માટે તેમને શું થયું, સામગ્રી હતી નહીં, એટલે થાકી સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા અને તેમના દર્શન રહી ગયા. કાશ્મીરના ઊંચા ગિરિવરો અને ખીણો ઉપર હું એટલો બધો મુગ્ધ હતો કે પાછા તરત ત્યાં જવાનો મેં નિશ્ચય કર્યો. કાશ્મીરના જે ઊંચા ગિરિવરો છે, ગિરિવરો એટલે પહાડો, અને ખીણો એટલે કે ખાઈઓ, એટલા મુગ્ધ હતા, એટલા આકર્ષિત હતા કે ત્યાં પાછા જવાનો નિશ્ચય એટલે કે નિર્ણય કર્યો. લેખકે ક્યાં પાછા જવાનો નિર્ણય કર્યો? લેખકે કાશ્મીરના ગિરિવરો અને ખીણો જોવા જવાના માટે નિશ્ચય કર્યો અથવા કાશ્મીર જવા માટે નિશ્ચય કર્યો. અનેક પ્રવાસના ઘાટ ઘડ્યા. ઘાટ ઘડવા એટલે આયોજન કર્યું. આમાંનો એક તો તિબેટના અલૌકિક સરોવર માનસરોવરની પાસે આવેલા હિમાચ્છાદિત કૈલાસની યાત્રાનો વિચાર હતો. તિબેટ નજીક કયું સ્થળ આવેલું છે? તિબેટ નજીક માનસરોવરની પાસે જ કૈલાસ આવેલું છે. કૈલાસ જે શિવજીનું ધામ કહેવાય છે, શિવજીનું નિવાસ સ્થાન કહેવાય છે, એવું અલૌકિક સુંદર જે વિસ્તાર છે માનસરોવર, ત્યાં હિમાચ્છાદિત એટલે કે બરફથી છવાયેલું કૈલાસનું જે ધામ છે તેની યાત્રાનો વિચાર હતો. એ વિચાર માત્રે હું આનંદથી ઉભરાતો હતો. એ વાતને તો 18 વર્ષ થયા. જો 18 વર્ષ થઈ ગયા છતાં આજે પણ કૈલાસ અને માનસરોવરથી હું એટલો ને એટલો જ દૂર છું. શું કહેવા માગે છે અહીંયા કે તેમની ઈચ્છા હતી કે તે કૈલાસ માનસરોવરની યાત્રા કરે, પણ 18 વર્ષ થઈ ગયા છતાં તેમને તે મોકો અને સમય મળ્યો નહીં. અનેક વાર કાશ્મીર જવાની ઘણી ઈચ્છા છતાં કદી પાછો કાશ્મીર જઈ શક્યો નહીં. લેખકના મનમાં કયો અફસોસ હતો? લેખકના મનમાં પાછા કાશ્મીર કે માનસરોવરનો પ્રવાસ ન કરવાનો અફસોસ હતો. રોજ કામકાજના અને લોકસેવાના વમણમાં વધારે ને વધારે ગૂંચાતો ગયો છું. ગિરિવરો ચડીને અથવા દરિયા ઓળંગીને મારી પ્રવાસ લાલસા તૃપ્ત એટલે કે સંતોષ કરવાને બદલે જેલ જાત્રાથી મારે એ તૃપ્ત કરવી પડી છે, અને છતાં એવા પ્રવાસોના ઘોડા હું ઘડ્યા જ કરું છું. ઘોડા આયોજન કરું. વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં ઘણા બધા પ્રશ્નો નીકળે છે. મેં તમને સમજાવ્યું એક વાક્યમાં, બે વાક્યમાં, સવિસ્તાર. તો લેખકને કાશ્મીર ન જવાના કારણો અથવા ફરીથી હિમાલયના જે પ્રવાસ કરે છે અથવા હિમ પહાડો સર ન કરવાના કારણ કયા છે? તો તમે લખી શકો છો કે તે કામમાં, લોકસેવાના કામમાં ગૂંચવાયા કરતા, અને તે ગાંધીજીની સાથે હતા માટે જેલ યાત્રા કરવી પડતી હતી, વગેરે વગેરે. હવે આપણે છેલ્લો ફકરો જોઈશું.
એ આનંદ જેલમાં પણ કોઈ લઈ શકે તેમ છે? અને જેલમાં બીજું કરવાનું પણ શું હોય? એટલે હજુ હું એ દિવસના સ્વપ્નમાં જોઉં છું કે હિમાલયમાં રખડતો રખડતો માનસરોવર અને કૈલાસના દર્શનના મારા મનોરથ હું પૂરા કરી શકી. જો જેલ કેવી જગ્યા છે, કેદીઓને ત્યાં કંઈ આખો દિવસ કામ રહે, વ્યસ્ત, પોતાના દૈનિક કાર્યો સિવાયના કોઈ કાર્ય હોય નહીં. તો શું કહે છે કે જેલમાં તો હું નવરો જ હતો, ત્યારે હું એ દિવસોમાં સ્વપ્નમાં સેવતો વિચાર્યા કરતો કે હિમાલયમાં રખડતો રખડતો માનસરોવર અને કૈલાસના દર્શનના મનોરથ એટલે કે સપના હું પૂરા જ કરીશ. જેલવાસ દરમિયાન લેખક શું વિચારતા હતા? જેલવાસ દરમિયાન લેખક વિચારતા હતા કે હું હિમાલયમાં ફરતો ફરતો માનસરોવર અને કૈલાસના દર્શન પૂરા કરીશ. તે દરમિયાન જીવનની પળો ઝપાટાબંધ વહી રહી હતી, ઝપાટાબંધ ઝડપથી પસાર થઈ રહી હતી. યુવા અવસ્થામાંથી આધેડ અવસ્થામાં પ્રવેશ થયો. યુવા અવસ્થા, હવે તમે વિચાર કરો કે જ્યારે એ ગયા હશે ત્યારે એમની ઉંમર અને 18 વર્ષ પછી, એટલે યુવક હોય 20-25 વર્ષ હોય અને પછી 18 એટલે 45-50 વર્ષની ઉંમર થઈ ગઈ હતી, આધેડ કહેવાય એને. અને એ પછી વધારે બુરી અવસ્થા આવી રહી છે, એટલે કે ખરાબ, કઈ વૃદ્ધાવસ્થા. અને કેટલીક વાર મને થાય કે કૈલાસ અને માનસરોવર જોવા પહેલાં તે હું વૃદ્ધાવસ્થાએથી સાવ અપંગ થઈ ગયો હોઈશ. પણ ગમ્ય સ્થાન ભલે ને દેખાતું ના હોય તો પણ તે પ્રતિ પ્રવાસ કદી એળે જતો નથી. પોતાનું ગમે એટલે કે પોતાને ગમતું સ્થાન ભલે જોઈ ન શકો પણ તે માટેનો જે પ્રવાસ હોય છે તે એળે એટલે કે વ્યર્થ જતો નથી. હજીએ મનની મહી રમી રહેલે પર્વતો, હજીએ મનની મહી રમી રહેલે પર્વતો, દિશે બહુ ડરામણા રુધિર રંગ સંધ્યા તણે, દિશે બહુ ડરામણા રુધિર રંગ સંધ્યા તણે, તથાપિ દિલના વસ્યો ચીર અદમ્ય ઉત્સાહ કો, તથાપિ દિલમાં વસ્યો ચીર અદમ્ય ઉત્સાહ કો, સદૈવ તલસી રહ્યો ગિરિહિમો તણી શાંતિને, સદૈવ તલસી રહ્યો ગિરિહિમો તણી શાંતિને. વોલ્ટર ડલામેરે લખેલું છે આ કાવ્ય કે હજીએ મનની મહી રમી રહેલે પર્વતો, હજુ પણ મારા હૃદયમાં, મારા મનમાં શું કહે છે? મનની મહી એટલે કે મારા હૃદયમાં એ પર્વતો રમી રહેલા એટલે કે વસેલા છે. કયા? હિમ પર્વતો, હિમાલયના પહાડો. દિશે બહુ ડરામણા રુધિર રંગ સંધ્યા તણા, સાંજનો જે સમય છે, જે સંધ્યાનો સમય છે, તે બરફમાં જે તે સૂર્યાસ્ત થતો હોય અને જેનો લાલ અને કેસરી રંગ એ બરફ ઉપર પડે છે ત્યારે તે લોહીના રંગ જેવો લાગે છે અને તે ખૂબ જ ડરામણો હોય છે, ડરાવે તેવો હોય છે. તથાપિ દિલના વસ્યો ચીર અદમ્ય ઉત્સાહ કો, તો પણ, તથાપિ એટલે કે તો પણ, દિલમાં એટલે કે હૃદયમાં વસ્યો છે ખૂબ જ લાંબો અદમ્ય ઉત્સાહ, તેના માટેનો જે ઉત્સાહ છે એ ખૂબ જ ઊંડાણવાળો મારા હૃદયમાં વસેલો છે. સદૈવ તલસી રહ્યો ગિરિહિમો તણી શાંતિને, સદૈવ હંમેશા હું તૃષ્ણા અનુભવી રહ્યો, તડપ અનુભવી રહ્યો, તરસ અનુભવી રહ્યો તે ગિરિહિમો એટલે કે બરફના પહાડોની શાંતિને. તો તમને સમજણ પડી આ કાવ્યમાં શું કહેવા માગે છે? આ પંક્તિઓમાં કે તેમના મનમાં હજુ પણ પર્વતો વસી રહ્યા છે અને જે સૂર્યાસ્ત સમયનું જે વાતાવરણ હોય છે, પહાડો પર પડતા સૂર્યદેવના જે રંગ, કેસરી રંગ એ લોહી સમાન બરફનો લાગે છે અને તો પણ એ તેની લાંબી શાંતિ, ઉત્સાહ મારા હૃદયમાં વસેલા છે અને હું આજે પણ હંમેશા તે હિમાલયની એ હિમ પર્વતોની શાંતિને તરસી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આના અનુવાદક છે મહાદેવભાઈ દેસાઈ. લેખકે તો આને અંગ્રેજીમાં લખેલી હતી પણ મહાદેવભાઈ દેસાઈએ
જે આપણા નામચીન લેખક છે અને તેમને ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ અતુલ્ય ફાળો આપ્યો છે. જેમ સાકરમાં દૂધ ભળે, દૂધમાં સાકર ભળે, તેમ મહાદેવજીની જે રચનાઓ છે તે ભળી ગયેલી છે અને તેનો સંગ્રહ છે મારી જીવનકથામાંથી લેવામાં આવેલું છે. તો હિમાલયમાં એક સાહસ, તેના લેખક છે શ્રી જવાહરલાલ નહેરુ, તેનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ, અનુવાદક છે મહાદેવભાઈ દેસાઈ અને તેનો સંગ્રહ અથવા શેમાંથી લેવામાં આવેલ છે તો મારી જીવનકથામાંથી લેવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ ગદ્યમાં તમને સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત થઈ ગઈ હશે. પરીક્ષામાં કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછાશે તો તમે સરળતાથી તે લખી શકશો.